દાહોદ પોલીસ હ્યુમન સોર્સ અને ટેકનિકલ એનાલિસિસની સાથે સાથે હવે ડિજિટલ પોલીસ પણ બની ગઈ છે. થર્મલ ઇમેજિંગ ધરાવતો ડ્રોન કેમેરો પોલીસનો સાથી બન્યો છે. પોલીસ ડ્રોન કેમેરા થકી હવે ખેતરોમાં ઉગાવેલા ગેરકાયદેસર નશાના પાકને ઝડપી પાડવા માટે પણ સક્ષમ બની છે, જેમાં પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શન થકી છેલ્લા કેટલાય સમયથી આધુનિક ટેકનોલોજીના નવતર પ્રયોગો સાથે ગુનાઓને શોધવામાં સફળ થઈ રહી છે. સરહદી વિસ્તારોમાં વિદેશી દારૂ તેમજ માદક પદાર્થોના હેરફેરને રોકવા માટે પોલીસ થર્મલ ઇમેજિંગ ધરાવતા ડ્રોન કેમેરાની મદદ લઈ ગુનાઓને શોધવામાં કુનેહપૂર્વક આગળ વધી રહી છે. જોકે આમ તો દાહોદ જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓને અટકાવવા, જુગારના અડ્ડાઓ ઉપર રેડ પાડવા, જેલ ફરારી આરોપીઓને ઝડપી પાડવા તેમજ નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી લેવા અને અસામાજિક તત્વોને ઝડપી પાડવા, ખાસ કરીને દાહોદ જિલ્લામાં ગેરકાયદેસર રીતે ચાલતા નશાના કારોબારને સમાજમાંથી ઉખાડી ફેંકવા અને ગાંજાના વાવેતરો ઝડપી પાડવા માટે દાહોદ જિલ્લા પોલીસ વડાની સૂચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાની તમામ પોલીસ આ તમામ ગુનાઓનો ભેદ ઉકેલવા માટે કામગીરી કરી રહી છે. ત્યારે ગતરોજ દાહોદ એસઓજી પોલીસને મળેલી બાતમીના આધારે દેવગઢ બારિયા તાલુકાના ગુણા ગામના વિસ્તારમાં ડ્રોન કેમેરાની મદદથી ખેતરોમાં તપાસ કરવામાં આવી હતી. ત્યારે ગુણા ગામે ગુણિયા ફળિયામાં ગેરકાયદેસર ગાંજાનું વાવેતર ડ્રોન કેમેરામાં નજરે પડ્યું હતું. ડ્રોન કેમેરાના માધ્યમથી માહિતી મળતાની સાથે જ દાહોદ એસઓજી પોલીસે ખેતરોની ઓચિંતી તપાસ હાથ ધરી હતી અને ગાંજાનું વેરિફિકેશન કરવા માટે એફએસએલની મદદ મેળવી હતી. ત્યારબાદ ખેતરમાંથી પોલીસે ગેરકાયદેસર અલગ અલગ 3 ખેતરોમાંથી ગાંજાના છોડ નંગ 493 જેનો કુલ વજન 169.100 કિલોગ્રામ, તેની કિંમત 16,91,000ની કિંમતના ગાંજાનો છોડનો જથ્થો કબજે કરી આરોપીઓ બચુભાઈ સાઈબાભાઈ બારિયા, ગુલાબસિંહ ફૂલસિંહ બારિયા અને રમીલાબેન ભારતાભાઈ બારિયા ત્રણેય રહેવાસી ગુણિયા ફળિયા, તાલુકા દેવગઢ બારિયા, જિલ્લા દાહોદની અટકાયત કરવામાં આવી હતી. દાહોદ એસઓજી પોલીસે આ સંબંધે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દેવગઢ બારિયાના ગુણા ગામે ગુણિયા ફળિયામાંથી મહિલા સહિત 3 ખેતર માલિકોના ખેતરમાંથી ગેરકાયદેસર ગાંજાના છોડનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે, જેમાં પોલીસે બચ્ચુભાઈ સાઈબાભાઈ બારિયાના ખેતરમાંથી લીલા ગાંજાના છોડ નંગ 267 જેનો વજન 103.920 કિલોગ્રામ, તેની કિંમત 10,39,200 રૂપિયા અને ગુલાબસિંહ ફૂલસિંહ બારિયાના ખેતરમાંથી 37 છોડના નંગ, વજન તેનો 27.980 કિલોગ્રામ, તેની કિંમત 2,79,800 અને રમીલાબેન ભારતાભાઈ બારિયાના ખેતરમાંથી 189 છોડના અને જેનો વજન 37.200 કિલો, કિંમત 3,72,000 મળી. આમ ત્રણેયના ખેતરમાંથી પોલીસે 16,91,000ના ગાંજાના છોડનો જથ્થો દાહોદ એસઓજી પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો હતો. જ્યારે બચુભાઈ બારિયાના 2 પુત્રો અમદાવાદ, વડોદરા જેવા મહાનગરોમાં મજૂરી કામ અર્થે જતા હતા અને ત્યાં આ વાવેતર કરેલા ગાંજાનો વેપાર કરતા હોવાનો ઘટ સ્ફોટ પોલીસ સમક્ષ કરવામાં આવ્યો છે. જ્યારે આ ત્રણેય આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરતા અને પોલીસ દ્વારા વધુ માહિતી એકત્રિત કરવા રિમાન્ડની માંગણી કરવાતા નામદાર કોર્ટે ત્રણેય આરોપીઓના 7 નવેમ્બર 6 દિવસ સુધીના રિમાન્ડ મંજૂર કરી પોલીસ કસ્ટડીમાં મોકલી આપવા હુકમ કરવામાં આવ્યો હતો. ત્યારે આ મામલે જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલાએ વધુ માહિતી આપતા શું જણાવ્યું હતું, સાંભળીશું તેમને. દાહોદ જિલ્લામાં જે રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ ડ્રોન ટેકનોલોજીનો જે પાયલોટ પ્રોજેક્ટ ચાલે છે, આ પાયલોટ પ્રોજેક્ટના આધારે ડ્રોન ટેકનોલોજી અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ફરીવાર 4 ખેતરોમાં ગાંજાના વાવેતર શોધી કાઢવામાં આવેલ છે, જેમાં બચુ સાહેબા બારિયા નામના વ્યક્તિના 2 ખેતર છે, જેમાંથી 10,39,000નું ગાંજાનું વાવેતર, ગુલાબ ફૂલસિંહ બારિયા એનું 1 ખેતર છે, જેમાં આશરે 2,80,000 રૂપિયાના ગાંજાના છોડનું વાવેતર
અને રમીલાબેન ભારતભાઈ બારિયા, જેના ખેતરમાંથી 3,72,000 ગાંજાના વાવેતરના કેસ કરવામાં આવ્યા છે. 3 આરોપીઓને હાલ અટકમાં કરવામાં આવ્યા છે. આમ દાહોદ જિલ્લા પોલીસ દ્વારા ઇન્ફોર્મેશન નેટવર્ક અને ડ્રોન ટેકનોલોજીના માધ્યમથી આશરે 16,92,000નો ગાંજો શોધી અને 3 ઈસમોની ધરપકડ કરવામાં આવેલી છે. સર, ગાંજાનું વાવેતર કરી અને વેચાણ ક્યાં કરતા હતા? આ આરોપીઓ જે છે એમાં બચુભાઈના જે 2 સંતાનો છે એ બંને વડોદરા અને અમદાવાદ મજદૂરી કરે છે. એના જણાવ્યા મુજબ એ લોકલ કન્ઝમ્પશન જે હોય એમાં આનું વેચાણ કરતા હતા. વિડીયોમાં હાલ આટલું જ. આ વિડીયોને લઈને તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. આપ અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા છો તો ત્યાં અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવી અમારી સાથે જોડાઓ, અથવા આપ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ઉપર જોઈ રહ્યા છો તો ત્યાં અમારી ચેનલને ફોલો કરો, લાઈક કરો અને અમારા વિડીયોને તમારા વોટ્સઅપ ગ્રુપોમાં શેર કરો. ફરી મળીશું નવી જાણકારીઓ સાથે. ધન્યવાદ.